જગતના તાતની ટીંગા ટોળી હોય. તારા બાપનો દેશ છે? પોલીસની બીક છે, મામલતદારની છે, કલેક્ટરની છે, કલેક્ટરના બાપની છે, એસપીના બાપની છે, મંત્રીના બાપની છે. કોની બીક છે? દેશ આપણો છે. અને વિધાનસભામાં જેટલા બેસે ને સત્તાના સ્થાન ઉપર બેસે બધા આપણા નોકર છે. આના નોકરથી બી આવવાનું. ક્યારે આ નોકરોની ગુલામી બંધ ક્યારે કરીશું? એસપી ની આંખમાં આંખ મિલાઈને કહો છો શેનું ડાપણ કરે છે? બંધ કરાય અડ્ડા. આવું 10 જણા બોલો ને તાવ આવી જશે, એને તાવ આવી જશે. એમની આજે તણીઓને જે દાદાગીરીઓ છે ને કે બહેનોના લાકડીના ફટકા મારવાના, એમને જે તણી છે ને કે એમની મરજીની વિરુદ્ધ આપણા ખેતરમાં થાંભલા ખુશી ગાલવાના, આ તણીઓ દૂર કરવા માટે હું આવ્યો છું. મને રાહુલજીનો આ નારો બહુ ગમે છે, ડરો મત. કોઈના બાપથી ડરવાનું જ નહીં જીવનમાં. કરીશું લે તમે મન કહો. તમારા જિલ્લાની એક જેલ બતાવો કે આટલા બહેનો અને ભાઈઓને રાખી શકે. મને બતાવજો. તમારા આખા જિલ્લાની અંદર આટલી વસ્તીના આટલા ભાઈ બહેનોને, જેટલા મારી આંખ સામે અહીંયા ઉભા છીએ, બેઠા છીએ આપણે, આટલા લોકોને રાખી શકે એક જેલ મને બતાવો. છે જ નહીં. એ જે છે એ ફૂલ છે. 50,000 માણસ ધારો કે જેલ ભરોનું આંદોલન કરે ઉદાહરણ તરીકે, અને એક જણાની પાછળ રોજનો સવારનો 100 રૂપિયાની થાળી ખવડાવે. કેટલા રૂપિયા થયા? 50 લાખ થયા. અને 2 ટાઈમનો ખર્ચો 1 કરોડ. એક મોટા કોન્ટ્રાક્ટરને ઠેકો આપ્યો હોય તો 50 લાખ તો થાય ને. 50 રૂપિયાની થાળી ગણું તોય કયા હેડે રોજ 50 લાખનો ખર્ચો પાડશે? છે બજેટ? અને આ તો એક જિલ્લાની વાત થઈ. પણ સામું પડે કોણ? મારે શું? મારો દીકરો રેલીમાં ના જવો જોઈએ, એ તો મામલતદાર થવો જોઈએ. ભગતસિંહ બહુ સારા, પણ પાડોશીના ઘરમાં, મારા ઘરમાં નહીં. વાત સાચી ને? હવે સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો દેશ, ચંદ્રશેખર આઝાદનો દેશ, ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા વીરલાઓનો દેશ, અને હારા પોલીસથી બી જઈએ, નોકરોથી બી આવવાનું બંધ કરો. વાત સાચી ખોટી? આપણી બહેનોને મારી, દંડા માર્યા, જનાવરને ઢસડે, આપણા ખેડૂતોને ઢસડ્યા. અને ખેડૂત જગતના તાતની ટીંગા ટોળી હોય. તારા બાપનો દેશ છે? જગતના તાતની ટીંગા ટોળી હોય? આખા વર્લ્ડમાં ક્યાંય જોયું?